હું વિચાર કરો વંશુભાઈ? દાદા આજ મેં કીધું એમ થયું ને, વરસાદ રોડ ભીનો કરીને જોયો ગયો ને. એટલે શું કીધું તું તે? ઈ કે વરસાદ રોડ ભીનો કરીને જોયો જાય ને મેં કીધું ભૂકા કાઢશે, એવું કાંઈ થયું નહીં. નકર આજ છે ને અતિ ભારે વરસાદની આગાહી હતી જામનગરમાં, ન આવ્યો. અગાઈ એટલે શું? આગાહી એટલે કે વરસાદ આવે ને એટલે પહેલાથી જ ઈ લોકો માણસો કે આજે વરસાદ આવશે ને નહીં, એને આગાહી કહેવાય. અથવા કેટલો ગરમી પડશે, કેટલો તડકો પડશે, કેવી ઠંડી પડશે, એ બધી આગાહી, એને આગાહી કહેવાય. એ આગાહી ક્યાંથી આવે ખબર? ક્યાંથી? એ આવે હવામાન ખાતાની ઓફિસમાંથી. તો આપણા જામનગરમાં ક્યાં હવામાન ખાતું છે? એ તો વાંધો છે, આપણા જામનગરમાં હવામાન ખાતાની ઓફિસ જ નથી. કેમ? નકા મોટા શહેરમાં બધે હવે આપણા જામનગરનું એવું ભંગાર્યું ખાતું છે એટલે. તો આપણને કેમ ખબર પડે કે આજે આગાહી આવી? એ યંત્ર હોય ને, એમાં ખબર પડે હવાનું દબાણ કેટલું છે, એના ઉપરથી ખબર પડે કેટલો વરસાદ આવશે, કેટલી ગરમી પડશે. ખોટી કેમ પડે આપણે? તો ઈ ખોટી કેમ પડે બધી આગાહી ને એ બધું? આપણા દેશમાં છે ને પૂરા આધુનિક સાધનો નથી. એટલે વિદેશમાં એક આગાહી ખોટી ન પડે. કેમ? કારણ કે અહીંયા છે ને સારામાં સારા સાધનો છે. લંડનમાં તો શિયાળામાં બરફ દરરોજ પડે, એટલે જે માણસો નોકરીએ જતા હોય, ભણવા જતા હોય, એ વેધર જોઈને, એટલે હવામાન જોઈને નીકળે. તો એ હવામાન ખાતાની ઓફિસમાં ખબર કેમ પડે કે આજે આ છે? એ છે ને સેટેલાઇટથી ખબર પડે. સેટેલાઇટ એટલે શું? સેટેલાઇટ એટલે કૃત્રિમ ઉપગ્રહ. આપણે અહીંથી જે ઓલું રોકેટમાં ચડાવીને લોન્ચ કરે છે ને ઉપર, નથી ચંદ્ર ઉપર ને ફલાણ, એમ ઘણીવાર આકાશમાં તમે જોજો આમ એક તારો આયલો જ જાતો હોય, એમ ઘણીવાર દેખાય. એ તારો છે એ કૃત્રિમ ઉપગ્રહ. કુદરતી ઉપગ્રહ આપણને બીજા સાચા તારા દેખાય છે ને કુદરતી. આપણે કૃત્રિમ ઉપગ્રહ મોકલ્યો ને એમાં એવા સાધન મોકલ્યા છે કે એમાંથી આપણી હવામાન ખાતાની ઓફિસમાં માહિતી આવે. સમજાણું તમને આગાહી એટલે? હું તને બેટા સમજાઈ ગયું? સમજાઈ તો ગયું. પછી બીજી વાત પછી કંઈક કરશું.